પાછળ આવે છે એ અમારી હારે છે, અને એક અમારે આ ભાઈ બધાથી ખાસ આગળ હાલવામાં અને બધાને થકવાડવામાં. હાલવામાં થાકે નહીં ને બીજા બધાને ફીણ લાવી દે. અત્યારે ઓલા ભાઈએ કીધું 30 મિનિટનો રસ્તો છે હાલીને જવાનો, તો 30 મિનિટના રસ્તામાં એટલે મિનિમમ 2-3 કલાક કિલોમીટર જેવું તો હશે જ તે. અમે તો નીકળી ગયા છીએ ઋષિકેશની ગલીઓમાં આટા મારવા બિલ્લા. આ જાતા તો વાંધો નહીં આવે, જાતા તો નવું નવું બધું જોવા મળશે ને એટલે ટાઈમ જલ્દી કપાઈ જાય, પણ વળતા આવતા છે ને ભી પડવાની છે બધાની. હેર સલૂન લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા અને સીતા ઝૂલા, 3 ઝૂલા છે અહીંયા. હવે અહીંયાથી કઈ સાઈડ જવાનું લાલજી? જો પછી ખબર તો છે નહીં કોઈની. સાઈડ મારે નકરા લેતા જાય. હવે ચૌહાણ વૈષ્ણવ ભોજનાલય, વૈષ્ણવ તો મિત્રો અહીંયા કેરીની સાઈઝ જો નાની નાની બોર જેવડી જ કેરી છે અહીંયા. જો અહીંયા આંબામાં છે ને આ બસ આ સાઈઝની જ કેરી છે. જો દેખાતી હોય તો વિડીયોમાં જો, એક અહીંયા લટકે છે, 2-3 અહીંયા લટકે છે. જો અહીંયા છે ને એકદમ નાની ગોળ કેરી. ઝાઝા આંબામાં એવી જ કેરી છે અહીંયા, નાની નાની ગોળ કેરી. અહીંયા આંબા, પછી લીચીના ઝાડે એટલા બધા જોવા મળે. ઈકડે કયું નીકળાને રહી ગયું યાદ. ગંગા મૈયા ફરવા જવાનું છે, બજરંગ સેતુ. જો રામ સેતુ, રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, સીતા ઝૂલા અને બજરંગ સેતુ. આ અમારા ગાઈડ છે આ ભાઈ. ગાડી લેવા જાય છે અમારે મોટભાઈ. હાલે આ બધા કેટલા સ્પીડમાં હાલે છે, જો બધાની હાલવાની સ્પીડ બહુ વધારે છે. મસ્ત નજારો છે બધી. જંગલ, બધે સાઈડ જંગલ છે. આ કુટિયા નાની નાની. અને એવું ન સમજતા હો, અમારી પાસે લોકલ ફોન છે જો. हाँ, पर हमें लोकल फोन में वीडियो उतारी थी. हमको लगा कि थोड़ा सा ही दूर था, लेकिन बहुत ज्यादा निकला. लेना जाना पड़ा. हमको पुलिस ने बोला था कि थोड़े से दूर है, लेकिन बहुत दूर है. हाँ, वो देख रहे हो कितना बढ़िया रूट है, ओल्ड रूट है, ओल्ड. એ શું કરો છો? અહીં જો બે લાલા શું કાઢ્યું તે? કેરીની સાઈઝ જો કેવડી કેવડી છે, એકદમ નાની નાની. વિડીયો ગમે એટલા લાંબા થાય, બધા વિડીયો ઉતારવાના છે. એક લેપટોપ હારે છે, એક SSD 1 TB ની હારે છે, અને બીજી ઘણી બધી પેન ડ્રાઈવ છે. એટલે મિંડી ઓ મિંડી ચાવનભાઈ, એ મિંડી કા બેતા ભાઈ છે. એને રાતના ઊંઘમાં જગાડીને મિંડી રમવા બેહાડજો ને તો એ રમવા મળે. જોયું ગુરુજી બોલતા ગયા હેલો ગાઈઝ. और आपको योगा करना है तो इधर जाना पड़ता है. हाँ, डिवाइन योगा एकेडमी. और आपको गर्मी लगती है तो कार में बैठना पड़ता है. हाँ, ऋषिकेश છે ને વર્લ્ડનું મોટામાં મોટું યોગાનું સેન્ટર ગણવામાં આવે છે. हम लोग योगा करने जा रहे हैं.
આપણે ગુજરાતી છીએ પણ એમાં મિક્સ હિન્દી આવી જાય, કારણ કે અહીંયા હિન્દી જ બોલે વધારે, એટલે હિન્દી બોલવાનું ન બોલવું હોય તો બોલાય જાય. ये बहुत ज्यादा होप किया लेकिन अभी हमारा ड्रीम कंप्लीट नहीं हुआ है. और हमारे एक गार्ड अभी कार लेने गया है, लेकिन कितना टाइम लगेगा वो पता नहीं, मालूम नहीं है, क्योंकि हमको अब सबसे अच्छा लोग भेजा है इसलिए पता नहीं. થોડીક વાર લાગશે પણ મજા આવશે. लाक्षे बात पण आएगा मजा. બરોબર છે. वो देख रहे हो कितना बड़ा हिल है. ઓ પહાડ દેખો. कार लेके जाएगा और आपको दिखाई. કુટિયા 15, 50 નંબરની કુટિયા, એટલે તમે વિચાર કરો કે અહીંયા આશ્રમ નાના નાના આવા કુટિયા કેટલી હશે. બંને સાઈડ આ બાજુ બધું જંગલ, આ બાજુ કુટિયા. लोग बहुत एंजॉय करने के लिए इधर आते हैं. ફોરેનર ફોરેનર બહુ આવે અહીંયા. કાલે રાતે અમે બીચ ઉપર હતા ને, તો એક લેડીઝ આવ્યા અમારી પાસે, ફોરેનર હતા, મતલબ ફ્રાન્સના હતા અને યુએસ અમેરિકામાં રહેતા હતા. એ કે મારો મોબાઈલ અહીંયા પડી ગયો છે. તો અમે બધા તો ઇંગ્લિશમાં બધા અંગૂઠા સાફ થઈએ, એટલે અમારે એક આ જે મીંડી ભાઈ જાય છે ને અમારે, એને ઇંગ્લિશ થોડુંક ફાવે છે. જો બાપુ ગાંજા પીવે છે બાપુ. પછી એણે ઇંગ્લિશમાં એની જોડે વાત કરીને એના વોટ્સએપ નંબરમાં તો કોલ કર્યો, રોમિંગ હતું એટલે, उसने बोला પણ ફોન લાગ્યો નહીં. कैन यू गिव मी योर कॉन्टेक्ट नंबर. બહુ કોશિશ કરી પણ ભેગું થયું નહીં. નર્વસ થઈ ગઈ હતી બિચારીક, પણ શું કરવી આપણે. જો અહીંયા મસ્ત આમ ફિલિંગ જ અલગ આવે. ભલે અત્યારે તડકો છે, ગરમી લાગે છે, પવન નથી, પણ મજા આવે છે હાલવાની અહીંયા. કારણ કે નવું નવું બધું જોવા મળતું હોય ને, તો તમને હાલવાની ને આમ જોવાની મજા આવે. તો ટાઈમ કપાય, રસ્તો કપાય, ખબર ન પડે. जो गाय माता, आप देखो आगे कितना बड़ा पहाड़ है, तो पूरा घूम के हम इधर आए हैं. ये सब पहाड़ घूम के यहाँ पर आए हैं अभी. આખો આખો થોડું ગાવલા નકર ઓલા બે તો હાલ્યા જ રાખશે. શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. અહીંયા પણ એક નાનો તો આશ્રમ જ લાગે છે. હા, મસ્ત લોકેશન છે. જો પહાડનો વ્યૂ, રસ્તો. બહુ જ મસ્ત લોકેશન છે મિત્રો. દિલ ખુશ થઈ જાય એવું છે ઋષિકેશમાં. અમે તો કાલના આવ્યા ને, કાલના અહીંથી એમ જ નથી થતું કે ઘડીક બેસી. તો અમે ગાડી હાલી જાય છે ને, એ રસ્તો છે પહાડનો, કેટલો ઉપર છે. રાસ્તા જમરૂખડી જો અંદર. બહુ ઉપર 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 રસ્તા છે. અમારે એક ભાઈ ને તો ડેટા લોસ થઈ ગયા, એટલે અહીંયા ઊભા રહી જાય છે. पेड़ के नीचे खड़े रह गए हमें चारे. वॉक तो करना पड़ेगा ना भाई. जो लालजी उभो रही गयो છે કઈ કાળું થોડું કરવા. તો હલો દુકાને શું વિચાર છે. જો આ નાની નાની આવી દુકાન હોય રસ્તા ઉપર, મજા આવે એવી. લાલજીને એને ચા પીવાની બહુ તલબ લાગે, એટલે ચા તો પેલા ગોતે. इधर बैठने का इधर है. हेलो घड़ी बे भी मैं वर्ल्ड करवी घड़ी कहीं थाकी गया से दुकाने.